સુરત મહાનગરપાલિકાને લઈ ગોપાલ ઇટાલિયાએ આરોપો લગાવ્યા છે। ગોપાલ ઇટાલિયાના એસએમસીને લઈ અને આરોપ આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસને વોટ કટવા પાર્ટી ગણાવી છે। તો ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે સુરત શહેરના કેટલાક વોર્ડમાં કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા, પરંતુ આમ આદમી પાર્ટીના મતો કાપવા માટે ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા। આમ આદમી પાર્ટીના મત કાપવા માટે ઉમેદવારો ઊભા કરાય છે। કોંગ્રેસ આ ષડયંત્ર રચી રહી હોવાનો અને જેમાં ભાજપ પણ સામેલ હોવાનો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે। કોંગ્રેસની ભૂમિકા એ છે, હું તમને વિસાવદર વિધાનસભાનો દાખલો આપું કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા, ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા છે। ભાજપે કોંગ્રેસ વાળાને ફોન કર્યા, કોંગ્રેસના ઉમેદવારને પૈસા આપ્યા, ફોર્મ ભરાયું। એવું વિસાવદરનો જ દાખલો છે મારી પાસે, હું તમને 5 નામ આપી શકું। અહીં કતારગામમાં શું થયું, ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે અહીં કતારગામમાં। હું જે ઓડિયો રેકોર્ડિંગ મેં તમને બધાને આપ્યું છે એમાં પણ એ મુદ્દો છે કે કોંગ્રેસ પાસે ઈ સીટ ઉપર ઉમેદવાર જ નહોતા, ભાજપ વાળાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઊભો કર્યો, કીધું કે મત તોડવા માટે ઊભા રહો। ગુજરાતની લગભગ નહીં તો 200 એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસને ભાજપમાંથી ઉમેદવારો આવ્યા અને ભાજપના પૈસા ભાજપના, ઉમેદવાર ભાજપનો, ટિકિટ કોંગ્રેસની અને ચૂંટણીમાં મત તોડવા માટે ઊભું રહેવાનું। આવી રીતે પોલીસ, ભાજપ, કોંગ્રેસ ત્રણેય ષડયંત્ર કરી અને અમારી જેવી નાનકડી એવી આમ આદમી પાર્ટીની સામે પડ્યા છે। મને તો એ વાતની ખુશી થાય છે કે પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણનારા લોકો અમારી જેવા નાના માણસોથી આટલા ડરે છે, એ વાતની મજા અલગ લેવલની છે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેનો ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ જવાબ આપ્યો। અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયાની પાર્ટી તોડબાજ અને ગુંડાઓને ટિકિટ આપી હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે જ ગોપાલ ઇટાલિયા ખુદ ગુંડા તત્વો સાથે ફરતા હોવાનો અને ગુંડા તત્વો સાથે મંચ પર જોવા મળતા હોવાનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, પહેલા પોતાનો પક્ષ જુઓ, પછી નિવેદનો કરો તેવી પણ અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયાને સલાહ આપી। આપણે અરીસામાં જોવું એટલા માટે જરૂરી છે કે જેના ઉપર એસીબી થઈ છે, કરપ્શનના કેસો થયા છે, જેના વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ ફરે છે, એવા લોકોને ટિકિટો આપે છે, પોતે સાથે ફરે છે, એટલે આક્ષેપો એ પાયાવિહોણા છે। જ્યારે પોતે જેવા તોડબાજોને ટિકિટો આપી છે તો બીજાના પર વાત કરવાનો વિષય નથી। અને કોઈ પણ વ્યક્તિ હોય જાહેર જીવનની વસ્તુમાં જે નિષેધ વસ્તુ છે એ નિષેધ વસ્તુ અપનાવતો કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પણ પાર્ટીનો હોય, પણ એ જાહેર જીવન માટે યોગ્ય બાબત નથી। અને એની જે વાર થઈ રહ્યા છે, જે ભાષા બોલી રહ્યા છે, એ ભાષાનો જે સ્તર છે ખૂબ નિમ્ન કક્ષાનું છે। આ ભાષા માત્ર પાટીદાર વિસ્તાર નહીં, સમગ્ર ગુજરાતની જનતા ક્યારેય ન સ્વીકારે, કેમ કે રાજકારણની બાબતમાં વિચારધારાની લડાઈ હોય છે। આ કોઈ વ્યક્તિની કે તુકારાની કે તુતારીનો આ વિષય નથી।